મેં તને ક્યારેય એવી નજરે જોયો જ નથી. હું તો તને મારો સૌથી સારો દોસ્ત અથવા તો મિત્ર માનતી હતી. આવું ઘણા બધાએ સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે, રાઈટ? કેટલીય આશાઓ, ઉમંગો અને ક્યાંક ના પાડવાની બદલે આપણાથી કાયમ માટે દૂર થઈ જાય એવા ભય સાથે કોઈક છોકરાએ કોઈક છોકરીને પ્રપોઝ કર્યું હોય ને જવાબમાં એને આ મળે, તો એનો અર્થ શું છે? એક અર્થ તો સાવ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ છોકરી એક છોકરાને પોતાનો દોસ્ત માને, હા, આ પ્રપોઝલ જે આવી છે એને અવોઇડ કરવા માટે બોલતી હોય તો વાત જુદી હોય, પણ જો ખરેખર દિલથી બોલતી હોય અથવા તો દિલથી એવું સમજતી હોય કે આ મારો ખાસ મિત્ર અથવા તો ક્લોઝ ફ્રેન્ડ બની શકે છે, તો એ વાતમાં બોસ બહુ દમ હોય છે. કોઈ છોકરી કોઈ બીજી છોકરીને પણ એમનેમ પોતાનો દોસ્ત નથી બનાવતી અથવા તો એની સાથે બધું શેર નથી કરતી. જ્યારે તમને, એટલે તમે પુરુષ અથવા તો છોકરો હોવા છતાં તમને આવો મિત્ર માને છે અને એવું લાગે છે તમને કે અહીંયા મારી દાળ ગળવાની નથી, એટલે કે મેં જે પ્રપોઝ કર્યું છે એ સફળ નથી થવાનું, તો આ તક છોડતા નહીં. મેં કીધું આગળ એ પ્રમાણે કે છોકરી ક્યારેય બહુ વિશ્વાસ કરતી નથી બીજી છોકરી ઉપર પણ. તો જ્યારે તમે છોકરા છો અને તમને મિત્રતાની પ્રપોઝલ સામેથી મળે છે તો તરત સ્વીકારી લો. તમને એનો ફાયદો થશે, ભલે તમારી પ્રપોઝલ ઠુકરાઈ ગઈ પણ તમે એની સાથે રહી શકશો, તમે એની સાથે વાતચીત કરી શકશો, તમારામાં લાગણી હશે એ તો રહેવાની જ છે. જો તમે ખરેખર કોઈને સાચો પ્રેમ કર્યો હશે તો આ લાગણી તો રહેવાની જ છે. તો એની સાથે શું કરવું એના વિશે આપણે આગળ કોઈ રીલમાં ડિટેલમાં ચર્ચા કરીશું. પણ જો તમે ફ્રેન્ડ ઝોન થઈ ગયા હો તો જરાય, હા, થોડું દુઃખ થાય પણ વધુ પડતું દુઃખ કરવાની જરૂર નથી. ઉલટાનું તમારી જાતે લકી સમજજો કે કોઈ છોકરીએ તમને એમના ખાસ મિત્ર ગણ્યા છે.